નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાન પ્રકરણ 3 વિદ્યુત રસાયણ ભાગ 13. આગળ આપણે જોયું હતું કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયાથી મળતી જે નિપજ છે, કેથોડ ધ્રુવ પર મળતી નિપજ કેટલા પ્રમાણમાં મળશે, કેટલી માત્રામાં મળશે, એની આપણે વિગતવાર આગલા સેશનમાં વાત કરી માઇકલ ફેરાડેના 2 નિયમો અનુસંધાનમાં. બરાબર. આ સેશનની અંદર આપણે વાત કરીશું કે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજનો આધાર, એટલે કઈ નિપજ મળશે. બરાબર. કોના વિદ્યુત વિભાજનથી કેથોડ ધ્રુવ પર કઈ નિપજ મળશે અને એનોડ ધ્રુવ પર કઈ નિપજ મળશે તે આપણે વિગતવાર આની અંદર ચર્ચા કરીશું. તો મુખ્યત્વે 2 બાબતો પર આધાર રાખે છે. બરાબર. તો વિદ્યુત વિભાજનમાં વપરાયેલા વિદ્યુત ધ્રુવો કેવા છે, કયા કયા છે, બરાબર, કેવા પ્રકારના વિદ્યુત ધ્રુવો છે, એના પર મુખ્યત્વે આધાર રહેલો છે. બીજી બાબત કે વિદ્યુત વિભાજિત પદાર્થોનો સ્વભાવ, એટલે જે વિદ્યુત વિભાજન દ્રાવણ તરીકે જે પદાર્થ લેવામાં આવ્યો છે, બરાબર, એનું જલીય દ્રાવણ છે કે પછી એનું પીગલિત દ્રાવણ છે, સાંદ્ર દ્રાવણ છે કે મંદ દ્રાવણ છે, એવી કેટલીક બાબતો પર આધાર રાખે છે. તો સૌપ્રથમ આપણે જોઈશું વિદ્યુત ધ્રુવ પર કઈ રીતે આધાર રાખે છે. એમાં જે એનોડ પર અને કેથોડ પર મૂકવામાં આવેલા જે ધાતુના સળિયા છે કે જ્યાં ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા થાય છે, તો એ પ્રક્રિયા થવા માટે મૂકવામાં આવેલા વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ કેવી છે. બરાબર. તો 2 પ્રકારના વિદ્યુત ધ્રુવ છે, સક્રિય વિદ્યુત ધ્રુવ અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ જો યુઝ કરવામાં આવ્યા હોય, ઉપયોગમાં લીધેલા હોય, મોટા ભાગે ધાતુઓ હોય, બરાબર, Ag, કોપર, ઝીંક, Al, આ પ્રકારની જે ધાતુઓ જે છે એ ધાતુના જે સળિયા છે તે સક્રિય વિદ્યુત ધ્રુવ કે જે પ્રક્રિયામાં પોતે ભાગ લે છે. ઓક્સિડેશન થાય અથવા રિડક્શન પોતાનું થઈ શકે છે અથવા કરી શકે છે. તો એવા વિદ્યુત ધ્રુવોને સક્રિય વિદ્યુત ધ્રુવ છે, જે પ્રક્રિયામાં ભાગ લે છે, વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં પોતે ભાગ લે છે. બરાબર. બીજું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ એ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા થવા માટેની સપાટી પૂરી પાડે છે, એટલે કે અપવાહકો કહેવામાં આવે છે, અપવાહિકા. બરાબર. કે જ્યાં ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા શક્ય છે, પરંતુ પોતાનું ઓક્સિડેશન થતું નથી કે પોતાનું રિડક્શન થતું નથી. ટૂંકમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. કયા કયા છે? Au, પ્લેટિનમ, પેલેડિયમ, આ બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. એટલે વિદ્યુત ધ્રુવ પર પણ આધાર રાખે છે કે નિપજ કઈ મળશે તે. બીજું વિદ્યુત વિભાજિત પદાર્થોનો સ્વભાવ. આની અંદર શું આવે? તો જે વિદ્યુત વિભાજન દ્રાવણ લીધેલું છે એની પ્રકૃતિ કેવી છે. સાંદ્ર દ્રાવણ છે, મંદ દ્રાવણ છે, EMF શ્રેણી પરથી કોનું રિડક્શન થઈ શકે, કોનું ઓક્સિડેશન થઈ શકે, ઈ સેલના મૂલ્ય પરથી આ બધી બાબતોનો આની અંદર સમાવેશ થાય છે. તો એ રીતે ઓક્સિડેશન અને રિડક્શન કરતા સ્પીસીસ આવો શબ્દ છે, એટલે ઘટકો. બરાબર. કે એનોડ પર મોટા ભાગે આપણે જોઈએ તો જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય એમાં રહેલો ઋણ આયન, એનું ઓક્સિડેશન થઈને એનોડ પર હંમેશા વાયુ ઉત્પન્ન થાય. બરાબર. વાયુ નિપજ મળે. અને કેથોડ ધ્રુવ પર જે વિદ્યુત વિભાજનીય દ્રાવણ છે એ વિદ્યુત વિભાજનીય દ્રાવણનું આયનનું રિડક્શન થઈને એમાંથી ધાતુ છૂટી પડે છે. બરાબર. તો એ ઘટકો ઓક્સિડેશન કરતાં, રિડક્શન કરતાં તરીકે જે વિદ્યુત વિભાજનીય પદાર્થો હોય, બરાબર, એમના ઈ સેલનું મૂલ્ય કેટલું છે? વિદ્યુત વિભાજન કોષ, વિદ્યુત વિભાજન કોષ આપણે આગળ વિદ્યુત રાસાયણિક કોષના જે EMF શ્રેણીના મૂલ્ય જોયા, બરાબર, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીશું આપણે એના પરથી. તો એ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય કેવા છે, બરાબર, એના પર આધાર રાખે છે. તો વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્ય કેવા છે એટલે શું? તો
તો જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય, બરાબર. કેથોડ ધ્રુવ પર દાખલા તરીકે બે શક્યતાઓ છે, બરાબર. બે પદાર્થો એવા છે કે જેનું રિડક્શન થઈ શકે, તો બે પૈકી કોનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે? તો જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તેની રિડક્શનની પ્રક્રિયા શક્ય છે, અને જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તે પદાર્થનું ઓક્સિડેશન શક્ય છે, બરાબર. તો એ રીતે ઓક્સિડેશન કરતાં અને રિડક્શન કરતાં જે ઘટકો છે એ ઘટકોના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય કેવા છે એના પર નિપજ કઈ મળશે તેનો આધાર રહેલો છે, બરાબર. ફરીથી આપણે જોઈ લઈએ કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તેનું રિડક્શન શક્ય છે, અને જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તેનું ઓક્સિડેશન શક્ય છે, બરાબર. બીજી બાબત, ઓવર પોટેન્શિયલ પણ એમાં ભાગ ભજવે છે. નિપજ કઈ મળે એમાં આ છેલ્લો પેરામીટર્સ છે કે ઓવર પોટેન્શિયલ પણ એની અંદર, અથવા અધિવિભવ કહીશું એના, બરાબર. અધિ એટલે વધારે, વિભવ એટલે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત જથ્થો, એટલે વધારે પડતો પોટેન્શિયલ આપવો પડે, બરાબર. એવી રાસાયણિક પ્રક્રિયાને અથવા એ રાસાયણિક પ્રક્રિયામાં ઓવર પોટેન્શિયલ છે એવું આપણે કહી શકીએ. તો દાખલા તરીકે સામાન્ય તાપમાને અથવા સામાન્ય પરિસ્થિતિમાં જેનું ઓક્સિડેશન કે રિડક્શન શક્ય હોય, બરાબર, પરંતુ એ પ્રક્રિયા શક્ય બનાવવા માટે વધારાનો પોટેન્શિયલ આપવાની જરૂર પડે, બરાબર. તો એવી રાસાયણિક પ્રક્રિયાને ઓવર પોટેન્શિયલ ધરાવતી અથવા અધિવિભવ ધરાવતી પ્રક્રિયા કહી શકાય, બરાબર. તો આ જે પહેલું છે ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં, એના અનુસંધાનમાં આપણે લીધું કે જેનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તે કેથોડ ધ્રુવ પર રિડક્શનની પ્રક્રિયા કરે, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તે ઓક્સિડેશનની પ્રક્રિયા કરે. આ શક્ય હોય અથવા આ નિયમ પ્રમાણે થતું હોય છતાં પણ એ પ્રક્રિયા સામાન્ય તાપમાને થતી ના હોય તો તેના માટે વધારાનો પોટેન્શિયલ આપવો પડે, વધારાનો વિદ્યુત જથ્થો આપવો પડે, વધારાનો વોલ્ટેજ આપવો પડે, બરાબર. તો એવી પ્રક્રિયા શક્ય નથી, બરાબર. અથવા એવી રાસાયણિક પ્રક્રિયા જે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા છે કેથોડ ધ્રુવ પર કે એનોડ પર, તો ઓવર પોટેન્શિયલ ધરાવતી પ્રક્રિયાઓ આપણે કહી શકીએ. તો જે સંજોગોની અંદર ઓવર પોટેન્શિયલ આવતું હોય તે પ્રક્રિયા શક્ય નથી. પછી આ નિયમ સાબિત ન થતો હોય તો પણ ચાલી જાય, બરાબર. એટલે આ જે પહેલું છે એનો અપવાદ આ છે, બરાબર. તો આ રીતે આપણે જોયું કે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજ વિદ્યુત ધ્રુવો પર આધાર રાખે છે, અને એ વિદ્યુત વિભાજિત પદાર્થો એટલે કે વિદ્યુત વિભાજન પદાર્થો કયા લીધેલા છે, બરાબર, અને એના ઈએમએફના મૂલ્ય કેવા છે, બરાબર, અથવા ઓવર પોટેન્શિયલના કારણે છે કે શું છે એના પર આધાર રાખે છે, બરાબર. તો એનું આપણે આ બાબતને સાબિત કરતું હોય એવું એક આપણે ઉદાહરણ લઈશું કે NaClનું વિદ્યુત વિભાજન કરવાથી કઈ નિપજ મળે છે. NaClનું વિદ્યુત વિભાજન કરવાથી કઈ નિપજ મળે, આ ચારે ચાર બાબતોને આવરી લે છે, બરાબર. તો બે પ્રકારના દ્રાવણોનું વિદ્યુત વિભાજન શક્ય છે. પીગાળેલું દ્રાવણનું પણ વિદ્યુત વિભાજન શક્ય છે, અને જલીય દ્રાવણનું પણ વિદ્યુત વિભાજન શક્ય છે. એટલે આ મુદ્દો આની અંદર આવી ગયો, બરાબર. વિદ્યુત વિભાજિત પદાર્થોનો સ્વભાવ, બરાબર, કેવો છે, બરાબર. જલીય દ્રાવણ હોય તો એની અંદર પાણીનું પ્રમાણ પણ છે, H2O પણ છે સાથે, બરાબર. અને પીગાળેલું દ્રાવણ હોય તો એની અંદર ફક્ત અને ફક્ત Na+1 અને Cl-1 આયન જ છે. તો આ સંજોગોમાં નિપજ જુદી મળશે આપણને, અને આ સંજોગોમાં આપણને એનોડ અને કેથોડ પર જુદી નિપજ મળે છે. તે આપણે ઉદાહરણ સમીકરણો દ્વારા જોઈએ, બરાબર. અને બીજું કે વિદ્યુત ધ્રુવો પર પણ આધાર રાખે છે. તો વિદ્યુત ધ્રુવો પર તો અહીંયા આપણે પીગાળેલા વિદ્યુત NaClનું વિદ્યુત વિભાજનની વિગતવાર વાત કરીશું. હવે પીગાળેલો NaCl હોય તો એમાં ફક્ત અને ફક્ત Na+1 આયન છે અને Cl-1 આયન છે, બરાબર. એનોડ ધ્રુવ અને કેથોડ ધ્રુવ, તો અહીંયા કઈ પ્રક્રિયા છે, તો દ્રાવણમાં જે વિદ્યુત વિભાજન દ્રાવણની અંદર જે ઋણ આયન છે એ ઋણ આયનનું ઓક્સિડેશન થાય, બરાબર. અને એનોડ પર એની નિપજ મળશે. તો એનોડ પર ગ્રેફાઇટ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લીધેલો છે, ગ્રેફાઇટ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ,
અને કેથોડ પર સ્ટીલ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લીધેલો છે, એટલે અહીંયા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ થયેલો છે. બરાબર. તો એનોડ પર ગ્રેફાઇટ ધાતુ છે, એના પર ઓક્સિડેશનની પ્રક્રિયા થશે, એટલે દ્રાવણમાં જે Cl-1 છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને 1/2 Cl2 વાયુ બનાવશે. અહીંયા સમીકરણ લખ્યું છે કે Cl-1 ઇટ ગિવ્સ 1/2 Cl2 ગેસ પ્લસ એક ઇલેક્ટ્રોન એમ મુક્ત કરે છે, ઓક્સિડેશનની પ્રક્રિયા. બરાબર. એનોડ પર ઓક્સિડેશનની પ્રક્રિયા છે. કેથોડ ધ્રુવ પર રિડક્શનની પ્રક્રિયા થશે, એટલે દ્રાવણમાં Na+1 છે, જે ધન આયન છે એનું રિડક્શન થાય તો Na+1 એક ઇલેક્ટ્રોન મેળવશે અને એને સોલિડમાં રૂપાંતર થશે. અહીંયા કોઈ બીજી શક્યતા નથી, કેમ કે પીગાળેલું દ્રાવણ છે, એટલે ઋણ આયન માટે Cl-1 છે, એટલે ઓક્સિડેશન પામવા માટે એક જ શક્યતા છે, અને Na+1 એક ધન આયન છે તો રિડક્શન પામવા માટે પણ એક જ શક્યતા છે. ટૂંકમાં એનોડ પર ક્લોરીન વાયુ નિપજ મળશે અને કેથોડ પર સોડિયમ ધાતુ મળશે. બરાબર. NaClના પીગાળેલા દ્રાવણથી નીચેના પૈકી કઈ નિપજ મળે છે, અથવા કયા ધ્રુવ પર કઈ નિપજ મળે છે, એના સમીકરણ અને પછી બંને સમીકરણોનું આપણે રેડોક્સ સમીકરણ બંનેનો સરવાળો કરીએ તો ઇલેક્ટ્રોન સરખા છે એને કાઢી નાખીએ. બરાબર. આ બાજુ પ્રક્રિયક બાજુ જે વધે તે પ્રક્રિયક બાજુ લખી દો. Na+1 Cl-1 નિપજ મળશે Na સોલિડ અને 1/2 Cl2 વાયુ. આ નિપજ કેથોડ ધ્રુવ પર મળે છે અને આ નિપજ એનોડ ધ્રુવ પર મળે છે. એનોડ ધ્રુવ પર ક્લોરીન વાયુ નિપજ મળે અને કેથોડ ધ્રુવ પર સોડિયમ ધાતુ છૂટી પડે છે. બરાબર. એનાથી આપણે વિપરીત વાત કરીએ તો જલીય NaClનું વિદ્યુત વિભાજન હોય તો આ નિપજ એનોડ અને કેથોડ પર કઈ નિપજ મળશે તેની આપણે વાત કરી લઈએ. NaClનું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન અહીંયા આકૃતિ દોરી છે મેં. બરાબર. એનોડ પર બરાબર અને કેથોડ પર જે વિદ્યુત ધ્રુવ છે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ. બરાબર. અહીંયા કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન થશે એનો આધાર ધ્રુવ પર પણ રહેલો છે, સાથે સાથે કયા પ્રકારનું દ્રાવણ છે અને એની અંદર કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય તેના પર પણ રહેલો છે. બરાબર. હવે અહીંયા ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે NaClનું જલીય દ્રાવણ છે, એટલે પાણી પણ છે, એટલે ઓક્સિડેશન પામવા માટે અહીંયા આપણી પાસે બે શક્યતાઓ, કાં તો ક્લોરાઇડ આયનનું ઓક્સિડેશન થશે કાં તો પાણીનું પણ ઓક્સિડેશન થઈ શકે. બરાબર. જો ક્લોરાઇડ આયનનું ઓક્સિડેશન થાય તો નિપજ મળશે ક્લોરીન વાયુ અને પાણીનું ઓક્સિડેશન થાય તો કયો વાયુ મળશે? ઓક્સિજન વાયુ. એટલે એનોડ ધ્રુવ પર ક્લોરીન વાયુ મળી શકે અથવા ઓક્સિજન વાયુ મળી શકે. આપણે પછી જોઈશું સમીકરણો દ્વારા. અને NaClનું વિદ્યુત વિભાજન કરતાં કેથોડ ધ્રુવ માટે રિડક્શન પામવા માટે પણ અહીંયા બે શક્યતાઓ, કાં તો Na+1નું રિડક્શન થાય કાં તો પાણીનું રિડક્શન થાય. બરાબર. પાણીનું Na+1નું રિડક્શન થઈને સોડિયમ ધાતુ બને અને પાણીનું રિડક્શન થઈને હાઇડ્રોજન વાયુ મળે. એટલે ટૂંકમાં એનોડ માટે પણ બે શક્યતાઓ છે અને કેથોડ માટે પણ બે શક્યતાઓ છે. એનોડ ધ્રુવ પર થનારી પ્રક્રિયાઓના બે શક્યતાઓ છે, એટલે કે ક્લોરાઇડ આયનનું પણ ઓક્સિડેશન થઈ શકે અથવા H2Oનું પણ ઓક્સિડેશન થઈને ઓક્સિજન વાયુ મળી શકે. બરાબર. પણ બેનું સાથે ના થાય. આપણે નક્કી કરીશું કે કોનું ઓક્સિડેશન થશે કે કોનું રિડક્શન થશે. તે જ રીતે Na+1નું રિડક્શન થઈને સોડિયમ ધાતુ મળે અથવા H2Oનું રિડક્શન થઈને હાઇડ્રોજન વાયુ મળે. એટલે કેથોડ ધ્રુવ પર પણ બે નિપજોની શક્યતાઓ છે. આપણે એના સમીકરણ અથવા અમુક બાબતો આધારિત શોધી કાઢીશું કે કોનું રિડક્શન થઈ શકશે. તો પહેલાં આપણે કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયાઓ શક્યતાઓ વિચારીએ. તો કેથોડ ધ્રુવ પર કઈ શક્યતા? તો Na+1 દ્રાવણમાં રહેલું Na+1 એક ઇલેક્ટ્રોન સ્વીકારશે. એક્વિયસ દ્રાવણ, સમાંક દ્રાવણ એટલે એક્યુ લખીએ છીએ આપણે. Na+1 એક ઇલેક્ટ્રોન મેળવે છે અને 1 મોલ સોડિયમ ધાતુ બનાવે છે. ત્યારે ઉદ્ભવતો જે EMFનું જે મૂલ્ય છે, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય છે, કેટલું છે? -2.71 વોલ્ટ. આ પ્રાયોગિક પરિણામો પરથી નક્કી કરવામાં આવ્યું છે. બરાબર. આ એક શક્યતા, એટલે Na+1નું રિડક્શન થઈ શકે
તો એને સોલિડ બની શકે. તેવા સંજોગોમાં આપણને ઈએમએફનું મૂલ્ય આટલું મળે, ઈ સેલનું મૂલ્ય. અથવા બીજું કોની ઓક્સિડેશન રિડક્શન થઈ શકે તો હાઇડ્રોજનનું. હાઇડ્રોજન વાયુ બને, H2O રિડક્શન, તો પાણી જલીય દ્રાવણ છે એટલે પાણીનું પ્રમાણ છે તો H2O રિડક્શન થાય અને H2Oમાંથી H+1 એક ઇલેક્ટ્રોન મેળવીને 1/2 H2 વાયુ બનાવશે અને ત્યારે એનું ઈએમએફનું મૂલ્ય, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય, કોસ પોટેન્શિયલનું મૂલ્ય 0.0 વોલ્ટ છે. એનું ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કે રિડક્શન પોટેન્શિયલ હોય 0.0 વોલ્ટ. બરાબર. આપણે અહીંયા શીખ્યા કે ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં સ્પીસીસના ઈએમએફના મૂલ્ય પર આધાર રાખે. હવે જેનું ઈએમએફનું મૂલ્ય, કોસ પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તેનું રિડક્શન થાય. બરાબર. એ આપણે જોયું. આ બંને પૈકી રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું વધારે છે તો આ -2.71 વોલ્ટ છે અને આ 0.01 વોલ્ટ છે. બરાબર. એટલે કોનું રિડક્શન શક્ય છે? H+1નું રિડક્શન શક્ય છે, Na+1નું રિડક્શન શક્ય નથી. બરાબર. એનો મતલબ કે અહીંયા કેથોડ ધ્રુવ પર સોડિયમ ધાતુ મળતી નથી. કયો વાયુ મળશે? હાઇડ્રોજન વાયુ મળે છે. આ એક આપણે નક્કી કરી દીધું. પરંતુ આ H+1 ક્યાંથી આવ્યો અથવા દ્રાવણમાં કઈ રીતે બને છે તો H2Oમાંથી બને છે. બરાબર. તો એનું આપણે ફરીથી અથવા H+1 કઈ રીતે બન્યો તેનું સમેશન કરી લઈએ તો H2O aqueous ઇટ ગીવ્સ H+1 અને OH-1 આયન બનાવે છે. બરાબર. H+1 કઈ રીતે બને છે તેના માટેનું આ સમીકરણ. બરાબર. હવે આ બંને સમીકરણોનો આપણે સરવાળો કરી લેવો પડે. આ બંને સમીકરણોનો સરવાળો કરીશું, સમીકરણ 1 અને 2, તો પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ જે સરખો હોય તેને કાઢી નાખીએ. તો અહીંયા H+1 છે, આમાં H+1 છે એને કાઢી નાખીએ. બરાબર. તો જે વધ્યું તે આ લખી દઈએ. પ્રક્રિયક બાજુ H2O aqueous પ્લસ ઇલેક્ટ્રોન, આમાં જે વધ્યું તે, આમાં જે વધ્યું તે, અને નિપજ બાજુ પણ આમાં જે વધ્યું તે 1/2 H2 ગેસ પ્લસ OH-1 aqueous. બરાબર. ટૂંકમાં આ સમીકરણ આપણે ન લખીએ તો પણ ચાલે. ડાયરેક્ટ આપણે એનોડ પર, કેથોડ પરનું આ જ સમીકરણ લખીએ તો પણ ચાલે. પરંતુ આપણે આ કમ્પેરિઝન કરવાની હતી ઈએમએફના મૂલ્ય, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય, એટલા માટે આને આપણે અલગ લખીએ છીએ. એટલે ખરેખર કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા આ છે. બરાબર. એટલે કેથોડ ધ્રુવ પર થતી રિડક્શનની પ્રક્રિયાનું સમીકરણ આ આપણું ફાઇનલ. બરાબર. હવે એ જ રીતે એનોડ પરની પણ શક્યતાઓ છે. એનોડ પર પણ બે નિપજો મળી શકે, ક્લોરીન વાયુ અને ઓક્સિજન વાયુ. દ્રાવણમાં રહેલા ક્લોરાઇડનું ઓક્સિડેશન થાય તો ક્લોરીન વાયુ મળે, દ્રાવણમાં રહેલા H2Oનું ઓક્સિડેશન થાય તો ઓક્સિજન વાયુ મળે. તો આપણે જોઈ લઈએ કે એના માટે બે શક્યતાઓ કઈ કઈ છે. તો ક્લોરાઇડ આયન એક ઇલેક્ટ્રોન ગુમાવશે, ઓક્સિડેશનની પ્રક્રિયા છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવે છે. અહીંયા રિડક્શનની પ્રક્રિયા છે એટલે મેળવે છે, પ્રક્રિયક બાજુ છે. જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવીને અડધો મોલ ક્લોરીન વાયુ બનાવે ત્યારે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય 1.36 વોલ્ટ છે. બરાબર. અથવા H2Oનું ઓક્સિડેશન થાય તો H2Oનું ઓક્સિડેશન થઈને O2 વાયુ બને, 4H+1 પ્લસ 4 ઇલેક્ટ્રોન, અહીંયા ડાયરેક્ટ સમીકરણ લખ્યું છે. બરાબર. પાણીનું ઓક્સિડેશન થાય તો ઓક્સિજન વાયુ મળે, 4 મોલ H+1 ઉત્પન્ન થાય અને 4 ઇલેક્ટ્રોન એ ગુમાવે છે. ત્યારે મળતો જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય 1.23 વોલ્ટ છે. બરાબર. હવે આપણે શરૂઆતમાં વાત કરી કે જેનું ઓક્સિડેશન રિડક્શન કરતાના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય કેવા હોય તેનું ઓક્સિડેશન રિડક્શન થાય. તો તેમાં ઓક્સિડેશન કોનું થશે તો જેનું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તેનું ઓક્સિડેશન થાય. તો આ બંને પૈકી કોનું ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે? H2O માટે ઓછું છે. બરાબર. એટલે અહીંયા ઓક્સિડેશન કોનું થવું જોઈએ? ક્લોરીનનું નહીં થવું જોઈએ પરંતુ પાણીનું થવું જોઈએ. બરાબર. છતાં પણ આ નિયમ અનુસાર પાણીનું ઓક્સિડેશન શક્ય થવું જોઈએ ઈએમએફના આધારે અથવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના આધારે. પરંતુ પાણીનું ઓક્સિડેશનની પ્રક્રિયા શક્ય નથી. કેમ શક્ય નથી? તો એને આ નડી જાય, ઓવર પોટેન્શિયલ. બરાબર. પાણીનું ઓક્સિડેશન વખતે ઓવર પોટેન્શિયલ થતું હોવાથી અથવા સામાન્ય તાપમાને પાણીનું ઓક્સિડેશન થઈ શકતું નથી. એના માટે વધારે વોલ્ટેજની જરૂર પડે અને વધારે વોલ્ટેજની જરૂર પડે
એટલે H2O ઓક્સિડેશન શક્ય નથી. આનું શક્ય નથી તો કોનું શક્ય થશે? ક્લોરીનનું શક્ય થશે. એટલા માટે અહીંયા એનોડ ધ્રુવ પર ફાઇનલ આ રિએક્શન થશે. બરાબર, એનોડ ધ્રુવ પર ફાઇનલ ઓક્સિડેશનની પ્રક્રિયા આ થશે. એ બંને પ્રક્રિયાને આપણે સમીકરણ લખી દઈએ. ફાઇનલ સમીકરણ કે જલીય NaClનું વિદ્યુત વિભાજન કરતાં કેથોડ પર હાઇડ્રોજન વાયુ મળે છે અને એનોડ પર ક્લોરીન વાયુ મળે છે. એ બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો ઇલેક્ટ્રોન સરખા છે એને કાઢી નાખીએ. બરાબર, પ્રક્રિયક બાજુ જે વધે તે પ્રક્રિયક બાજુ લખીએ, નિપજ બાજુ જે વધે તે નિપજ બાજુ લખીએ. બરાબર, તો પ્રક્રિયક બાજુ શું વધ્યું છે? Cl-1 H2O. બરાબર, ઇટ ગીવ્સ એનોડ પર આ નિપજ મળશે આપણને, એનોડ પર મળશે, હાઇડ્રોજન વાયુ કેથોડ પર મળશે. બરાબર, અને વધારાનો હજુ શું છે દ્રાવણની અંદર? OH-1. અને આ OH-1 અહીંયા Cl-1 શેમાંથી આવે છે? તો NaClમાંથી આવે છે. તો ખરેખર અહીંયા આપણે લખવું જોઈએ કે Na+1 પ્લસ Cl-1 ઇટ ગીવ્સ H2O aqueous. તો આ નિપજ મળે, હાઇડ્રોજન નિપજ મળે, ક્લોરીન નિપજ મળે અને દ્રાવણમાં OH-1 છે. તો આ Na+1 અને આ OH-1 દ્રાવણમાં એમ જ પડેલા હોય એનો મતલબ કે દ્રાવણ કેવું થાય છે? બેઝિક થાય છે. એટલે અહીંયા 3 નિપજ મળે. બરાબર, કઈ કઈ 3 નિપજ? તો NaClનો જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતાં ક્લોરીન મળે, ક્લોરીન વાયુ મળે એનોડ ધ્રુવ પર, કેથોડ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ મળે અને દ્રાવણમાં કયો પદાર્થ મળે? NaOH. એટલે 3 નિપજો અહીંયા મળે છે. એટલે આ વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજોનો આધાર વિદ્યુત ધ્રુવ પર રહેલો છે અને કયા પ્રકારનું દ્રાવણ લીધેલું છે એના પર પણ રહેલો છે. થેન્ક યુ.